ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવવું. માથેને લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 24મી કલમ 21થી 28 સુધી જોવા પ્રયાસ કરશો. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને તેડું આપ્યું ને પોતાની જાહેર સેવામાં સતત તેમની સાથે તેમને રાખ્યા. ને માથી 10 અને 1થી 5 તમે જોશો તો એ પ્રમાણે પ્રભુ ઈસુએ પોતાના 12 શિષ્યોને તેડીને તેમને અશુદ્ધ આત્માઓ કાઢવાનો, હરેક તરહનો મંદવાડ તથા હરેક જાતનો રોગ ટાળવાનો અધિકાર આપ્યો અને પોતાની સાથે રાખ્યા કે જેથી કરીને તેઓ જુએ, જાણે, શીખે, સમજે, વિચારે અને પોતાના આગળના સેવા કાર્યના માટે તેઓ તૈયાર થાય. હવે એ સાથે કલમ 5થી 42, 10મા અધ્યાયની 5મી કલમથી 42મી કલમ સુધી તમે જોશો તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે મહત્વની આજ્ઞાઓ પોતાના શિષ્યોને આપી, જેનું તેમણે પાલન કરવાનું રહેશે. હવે 16મા અધ્યાયમાં 13મી કલમથી ઈસુ શિષ્યો સાથેના વાર્તાલાપમાં ઈસુ તેમને પૂછે છે, શિષ્યોને પૂછે છે કે માણસનો દીકરો કોણ છે એ વિશે લોકો શું કહે છે. આ પહેલો પ્રશ્ન. અને ત્યારે જુદા જુદા મંતવ્ય આવે છે, જવાબ મળે છે. શિષ્યો કહે છે, કોઈ કહે છે કે યોહાન બાપ્તિસ્મા, કોઈ કહે છે કે એલિયા, કોઈ કહે છે કે યર્મિયા, કોઈ કહે છે કે પ્રબોધકોમાંનો એક વગેરે. અને ઈસુ ફરીથી તેમને બીજો પ્રશ્ન પૂછે છે, પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? હવે લોકો, પહેલો પ્રશ્ન લોકો શું કહે છે અને હવે હું કોણ છું એ વિશે તમે શું કહો છો? અને ત્યારે પિત્તર જવાબ આપે છે. શું જવાબ આપે છે? તું મસીહ જીવતા દેવનો દીકરો છે. અને ઈસુ તેને કહે છે કે યુના પુત્ર, તને ધન્ય છે. હું પણ તને કહું છું કે તું પિત્તર છે ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ. એ જ પિત્તર જ્યારે ઈસુ તેમને હવે બહુ નજીકના ભવિષ્યમાં જે બનવાનું છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દુઃખ સહન, મરણ, દફન, પુનરુત્થાન, એ બધી બાબતો વિશે શિષ્યોને જણાવે છે, ત્યારે ઈસુને એક બાજુએ લઈ જઈને આ બધાથી દૂર રહેવા અને બચવા પિત્તર સલાહ આપે છે. ને ત્યારે ઈસુ પિત્તરને બહુ કઠણ કહી શકાય તેવું કહે છે. અને એ તો શું છે, હમણાં જ તમે જોયું, આપણે જોયું કે તેને કહ્યું કે તને ધન્ય છે. અને એ જ પિત્તરને ઈસુ શું કહે છે? અરે શેતાન, મારી પછવાડે જા, તું મને ઠોકરરૂપ છે. કેમ કે દેવની વાતો પર નહીં પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે. આપણી કઠણાઈ આ જ છે. આપણે જગત અને તેની જંજાળ, મોહ, માયાને નથી છોડી શકતા અને તેમને જ પ્રાધાન્ય આપી હંમેશા મળતા એ નાશવંત લાભો, સ્વાર્થ અને નાશવંત શરીરને બચાવવાની અને તેને સાચવવાની જ પરવા કરીએ છીએ. અને તેથી ઈસુ, જેમણે હજી હમણાં જ પિત્તરને ધન્યતાનો અનુભવ કરાવ્યો, પિત્તર તો એ સાંભળીને ધન્ય ધન્ય થઈ ગયો હશે કે આ બધાની વચમાં મને આટલી મોટી વાત કરી. એ જ પિત્તરને બધાની સામે શું કહ્યું કે અરે શેતાન, મારી પછવાડે જા, તું મને ઠોકરરૂપ છે. ઈસુ કે જેમણે હજી હમણાં જ પિત્તરને એ ધન્યતાનો અનુભવ કરાવ્યો, જેના પર મંડળી બાંધવાની વાત કરી, એ જ પિત્તરને જગીક, બચાવ, લાભ, સ્વાર્થ અને એ રીતે ઈશ્વરની સર્વ માણસો માટેની ઈસુ દ્વારા કરવામાં આવી રહેલી ઉદ્ધાર તથા તારણની યોજના, કે જેના માટે જ ઈસુ આવ્યા હતા, તેને બાધા બની
માણસની વાત પર ચિત્ત લગાવવા અને માણસોના માપદંડથી જોવા અને કરવા તથા કરાવવા બદલ ઈસુ તેને ઠપકો આપે છે ને સખત શબ્દોમાં કહે છે કે અરે શેતાન, મારી પછવાડે જા, તું મને ઠોકરરૂપ છે. ઈસુએ આપણે જે માણસો એકબીજાની શરમ રાખીએ છીએ, આંખની શરમ રાખીએ છીએ, એમ આંખની શરમ ન રાખી કે હશે યાર બિચારો જો ને બધું છોડી છાડ. કારણ કે આપણે કાલે જોયું ને, એ બધું જ મૂકીને વહાણ ને વેપાર ને ધંધો ને મા બાપ ને બધું જ છોડીને ઈસુની પાછળ ઈસુએ તેડું આપ્યું ને ચાલી નીકળ્યો હતો. ઈસુએ આપણી જેમ બે આંખની શરમ ન રાખી કે હશે યાર બિચારો જોને બધું છોડી છાડીને મારી પાછળ આવ્યો છે, જોને હમણાં જ મારા વખાણ એણે કર્યા કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. પણ ના, સ્પષ્ટ કહી દીધું. પિત્તરની જગ્યાએ આપણે હોત તો તરત લાગી આવત આપણને અને બધું છોડી દેત ને પાછા ચાલ્યા જાત. ને એમ જ હાલ આપણે કરીએ છીએ. અને એનું કારણ તથા તેનો જવાબ ઈસુ આપે છે અને કહે છે કે તમે દેવની વાત પર નહીં પણ માણસોની વાતો પર ચિત્ત લગાડો છો. અને એટલે આપણે ફસાઈએ છીએ, અટવાઈએ છીએ, પડી જઈએ છીએ, ખોવાઈ જઈએ છીએ. અને એમ વધુ સ્પષ્ટ કરતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને જણાવે છે તેમ, જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવવું. ને મેં આગળ પણ કહ્યું છે અને આજે પણ કહીશ કે આ એટલું સહેલું નથી. ગઈકાલે પણ થોડો ઈશારો કર્યો કે ઘણું બધું સહન કરવાનું થાય છે, ઘણું બધું સાંભળવાનું થાય છે, ઘણું બધું વેઠવાનું થાય છે, ઘણું બધું જતું કરવાનું થાય છે. આ એટલું સહેલું નથી. આ વિશે આપણે વધુ આવતીકાલે પણ જોઈશું. પ્રભુ આપણ સર્વને આ બધી બાબતો સમજવાને કરવા સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા પ્રેમને માટે અને અમને મળેલ અને તમે આપેલ તેડાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. કિંતુ ઘણીવાર અમે આ તેડાનું અવમૂલ્યન કરી તેને જગીક માપદંડ વડે આંકી માણસોની મર્યાદિત બુદ્ધિ તથા સંકુચિત માનસ અને માનવીય નજરથી જોવા અને સમજવા અને જગીક સ્વાર્થ અને લાભ ખાંટવા નાશવંત બાબતો પર ચિત્ત લગાડી અનંત બાબતોને ગુમાવીએ છીએ. કૃપા કરી અમને તમારી પાછળ આવવા અને ચાલવા, સ્વ નકાર કરવા ને પોતાનો વધસ્તંભ ઉચકીને તમારી પાછળ આવવા અને ચાલવા શક્તિ, બળ, હિંમત અને સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.